હેલો દોસ્તો, કેમ છો? હું છું જીતુ રાવલ. યુટ્યુબનું આપનું હાર્દિક સ્વાગત છે. મારી ચેનલ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને દાતાશ્રીઓના સન્માન કાર્યક્રમમાં શ્રી સંસ્કાર શાળા સભા મંડપમાં ઉપસ્થિત તમામ મહેમાનશ્રીઓને આવકારીએ છીએ, અભિવાદન કરીએ છીએ. કાર્યક્રમની શુભ શરૂઆત પ્રાર્થનાથી કરીએ. શ્રી સંસ્કાર શાળા પરિવારની દીકરીઓ લઈને આવે છે પ્રાર્થના, જેના શબ્દો છે જયદેવ જયદેવ. સ્વાગત ગીતથી નવાજશે શ્રી સંસ્કાર શાળા પરિવારની દીકરીઓ. સ્વાગત ગીતના શબ્દો છે સ્વાગત કરતે હે આજ હમ તુમ્હારા. અને સાથે જોડાશે એમાં પટેલ સાહેબ. જોરદાર તાળીઓથી વધાવીએ. જોરદાર તાળીઓ આપીએ મિત્રો. તાળીઓથી વધાવો. સન્માન થઈ રહ્યું છે. ઉદ્ઘાટન તરીકે પીએસ પટેલ સાહેબ ઉપસ્થિત થજો. સાહેબ શ્રીનું સન્માન કરજો. જોરદાર તાળીઓથી વધાવીએ. પટેલ સાહેબના સન્માનને શ્રી નારાયણ થઈ ગયો છે. જોરદાર તાળીઓથી વધાવીએ. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રીનો.
વધાવીએ સાહેબના સન્માનની ખૂબ ખૂબ આભાર શરૂ કરે જોરદાર તાળીઓ વધાવીએ ખૂબ આભાર અમૂલ સાહેબ આપણને તાળીઓ વધાવીએ મિત્રો સેક્ટરની અંદર પણ ફર્સ્ટ આવ્યા હતા જોરદાર તાળીઓથી વધાવીએ ભાર્ગવીને પ્રકાશદેવી પટેલ ચેરમેન શ્રીના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત છે જોરદાર તાળીઓ વધાવીએ પોતાના સન્માનને આગળના ક્રમે કારોબારી સભ્યની અંદર તેમના સન્માનને ખૂબ મોટા દાતા તરીકે પણ મળ્યા છે અને સુવર્ણ જયંતિ મહોત્સવના દાતા તરીકે પણ મળ્યા છે તાળીઓ વધાવીએ સુરેશભાઈ સાહેબને સુરેશભાઈ સાહેબનો જિલ્લાની અંદર શ્રેષ્ઠ શાળા તરીકે તેમની શાળા પસંદગી પામી છે જોરદાર તાળીઓ વધાવીએ સાહેબના સન્માનને જોરદાર તાળીઓથી વધાવીએ પ્રવેશ સાહેબના સન્માનને ખૂબ ખૂબ આભાર હોદ્દેદાર તરીકે રાજ્ય આચાર્ય સંઘની અંદર સાબરકાંઠા જિલ્લામાંથી પંડિત સાહેબોની નિમણૂક થઈ છે ભાનુભાઈ સાહેબ અને ગજેન્દ્રભાઈ સાહેબ માટે જોરદાર તાળીઓ આપીએ સાહેબ શ્રી સન્માન કરી રહ્યા છે ગજેન્દ્રભાઈનો તાળીઓથી વધાવીએ મિત્રો જોરદાર તાળીઓથી વધાવવા માટે સાહેબના સન્માનને સાહેબ શ્રી ટેકનિકલના જાણકાર છે અને હરમેશ માટે આખા તાલુકાની મદદરૂપ થાય છે જોરદાર તાળીઓથી વધાવીએ અને શ્રી સાહેબના સન્માનને ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રીનો આગળના આખા તાલુકાની જવાબદારી સંજયભાઈના માથે છે તાળીઓથી વધાવો સંજયભાઈ સાહેબના સન્માનને તાળીઓથી વધાવી ગોવિંદભાઈ સાહેબના સન્માનને હર હંમેશ માટે તમામ કાર્યક્રમોની અંદર અહીંયા ઉપસ્થિતિ હોય છે એવા ભટ્ટ સાહેબનું સન્માન થઈ રહ્યું છે શીલ્ડથી સન્માન કરજો સાહેબ સુવર્ણ જયંતિ મહોત્સવના શીલ્ડ રૂપે સન્માન થઈ રહ્યું છે સાહેબ શ્રીનું જોરદાર સન્માનને
આ ગામની માટીની સાથે જેમની સુવાસ ફેલાવી છે એવા દરજી સાહેબ અને એમનો પરિવાર ઉપસ્થિત છે. એમના પરિવારની શાળા પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. ખૂબ ખૂબ આભાર બેનશ્રીનો. મારા હંમેશ માટે મોહનભાઈ સાહેબના ઘરે જઈએ એટલે બેનનો આવકાર ખૂબ મીઠું હોય છે. બેનશ્રીનું સન્માન થયું છે. જોરદાર તાળીઓથી વધાવી દીધું. ખૂબ ખૂબ આભાર બેનશ્રીનો. ઈડર તાલુકા આચાર્ય મિત્રોનું સન્માન કરજો. આગળના ક્રમે રજનીભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત છે. લેઈ હાઈસ્કૂલના આચાર્ય સાહેબ શ્રી ઉપસ્થિત થજો. સાહેબનું સન્માન એમઆર પટેલ સાહેબને વિનંતી કરું કે તમામ આચાર્ય મિત્રોને આચાર્ય શ્રી લાલોડા હાઈસ્કૂલ શશિકાંતભાઈ સાહેબને વિનંતી કરો અને એમઆર પટેલ સાહેબને વિનંતી કરો કે આચાર્ય શ્રી લાલોડા હાઈસ્કૂલનું સન્માન કરે. શશીભાઈ 8 જેવી સેવાઓ છે તાલુકા માટે. બંને ભાઈઓ એક જ તાલુકાની અંદર આચાર્યની અંદર સેવાઓ આપી ખૂબ ખૂબ આભાર. આગળના ક્રમે દીપકભાઈ સાહેબ ઉપસ્થિત છે. આગળના ક્રમે શેરપુર હાઈસ્કૂલના આચાર્ય શ્રી ઉપસ્થિત છે. અતુલભાઈ સાહેબ ઉપસ્થિત થજો. માનનીય પ્રમુખ સાહેબને વિનંતી કરું કે એમને આવકારે. સન્માન થઈ રહ્યું છે. દીપકભાઈનું જોરદાર તાળીઓથી વધાવીએ. ઉપસ્થિત થજો. અતુલભાઈ સાહેબને પણ પ્રમુખ સાહેબ આવકારશે. જોરદાર તાળીઓથી વધાવીએ સન્માનને. ચોડપ હાઈસ્કૂલના આચાર્ય શ્રી ઉપસ્થિત છે. નરેન્દ્રભાઈ ડી પટેલ એમને પણ અમારા કેળવણી મંડળના પ્રમુખ શ્રી આવકારશે. સાહેબ શ્રી ઉપસ્થિત થજો. જોરદાર તાળીઓથી વધાવીએ આચાર્ય મિત્રોને. સૌ મિત્રો તાળીઓથી આચાર્ય મિત્રોનું સન્માન થઈ રહ્યું છે. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રીનો. સાહેબ શ્રી સ્થાન લેજો. આગળના ક્રમે ભૂતપૂર્વ શિક્ષક શ્રીઓની અંદર રેવાભાઈ સાહેબ ઉપસ્થિત છે. એમને સન્માન છે. કેળવણી ખૂબ ખૂબ આભાર. સન્માન થઈ રહ્યું છે. અતુલભાઈ સાહેબ ધ્યાન ઉભા રહેજો. આગળના ક્રમે પોપટ કાકા ઉપસ્થિત છે. અમારા નિવૃત્ત નાયક શ્રી એમને સન્માન છે. અતુલભાઈ પટેલ. જોરદાર તાળીઓથી વધાવીએ રેવાભાઈ સાહેબને. આ શાળાની અંદર સેવાઓ આપી છે. જોરદાર તાળીઓથી વધાવીએ. પોપટ કાકાના ઉદાહરણના નામથી ઓળખાય છે. પોપટ કાકાને શ્રીથી પણ સન્માન કરજો. કરશે. આગળના ક્રમે જય હસમુખભાઈ ઉપસ્થિત છે. ના તેમના પ્રતિનિધિ ઉપસ્થિત થજો. બેસની સન્માન કરશે. આગળના ક્રમે સ્વ પટેલ શંકરભાઈ નાથાભાઈના સ્મરણાર્થે વાસુદેવભાઈ ઉપસ્થિત હોય તો ઉપસ્થિત થજો. બેન શ્રી એમનું સન્માન કરશે. પટેલ વિધિ ભરત ઉપસ્થિત થજો. બેન શ્રી એમનું સન્માન કરશે. પટેલ દીપક મોક્ષીભાઈ આઈટી એન્જિનિયર છે. અનુપસ્થિત છે. સાહેબને વિનંતી કરું કે એમના દીકરાનું સન્માન સ્વીકારે બેનના હસ્તે. શાળા આપજો. પિતાશ્રી શાળાની અંદર આચાર્ય શ્રી તરીકે સેવાઓ જોરદાર કામગીરી કરાવીએ. આગળના ક્રમે દિશાંત અબ્દુલભાઈ એમના પિતાશ્રી ઉપસ્થિત છે. બેનશ્રીના હસ્તે એમનું સન્માન સ્વીકારશે. આગળના ક્રમે પ્રજાપતિ ગોપાલભાઈ લીલાભાઈ હસ્તે વિશાલ અને યોગેશ જો ઉપસ્થિત હોય તો બેનશ્રીના હસ્તે સન્માન સ્વીકારજો. ઉપસ્થિત છે પંચાલ મિલનકુમાર ગોપાલભાઈ ઉપસ્થિત હોય તો સન્માન સ્વીકારજો. ડોક્ટર સારિકા ગૌતમભાઈ અધિકારી
પટેલ ઈશ્વરભાઈ વિચનભાઈ કમલેશભાઈ ઉપસ્થિત હોય તો એમનું સન્માન સ્વીકારજો. પટેલ ધર્મેન્દ્રકુમાર શામળભાઈ ઉપસ્થિત હોય તો બેન શ્રીના હસ્તે સન્માન સ્વીકારજો. બેન શ્રી આપ પોતાનું સ્થાન. પટેલ ઇન્દ્રવદનભાઈ માધવલા ઉપસ્થિત છે, સાહેબના હસ્તે સન્માન સ્વીકારજો. ભૂતપૂર્વ મંત્રી શ્રી અનુપસ્થિત હોય તો હા ઉપસ્થિત છે. સન્માન સાહેબના સને પણ આપણને દાન આપ્યું છે. દબાવી સાહેબને વિનંતી કરું કે સાહેબના હસ્તે દાન સન્માનનો સ્વીકાર કરે. ખૂબ ખૂબ આભાર. દલાલી સાહેબ ડોક્ટર મનીષ પટેલ ઉપસ્થિત હોય તો સાહેબના હસ્તે જ સન્માન સ્વીકારશે. ઉપસ્થિત કરજો. પટેલ કેતનકુમાર કાંતિલાલ ટોરેન્ટ પાવર અમદાવાદ ભવાનગઢના વતની છે, ઉપસ્થિત હોય તો સન્માન સ્વીકાર કરજો. ભાનુભાઈ સાહેબના હસ્તે સન્માનનો સ્વીકાર કરજો. ₹11,111 દાનની રકમ છે, એમનું સન્માન થવા જઈ રહ્યું છે. આગળના ક્રમે પટેલ વિપુલ કુમાર દર્શીભાઈ ઉપસ્થિત હોય. ટીજે પટેલ સાહેબને વિનંતી કરો ભાનુભાઈ સાહેબના હસ્તે એમના સન્માનનો સ્વીકાર કરે. ભાનુભાઈ સાહેબ આના પછી પોતાનું સ્થાન લેશે. આગળના ક્રમે ડોક્ટર મોહનભાઈ સાહેબજી ઉપસ્થિત હોય તો સ્ટેજ પર સન્માન સ્વીકારશે. સ્વ સંતોષબેન શંકરલાલ પટેલના સ્મરણાર્થે જશોદાબેન અથવા સંગીતાબેન ઉપસ્થિત હોય તો એમનું સન્માન સ્વીકારશે. મોહનભાઈ સાહેબના હસ્તે એમનું સન્માન કરજો. આ શાળાના કર્મચારી પણ છે, દાતા તરીકે પણ મળ્યા છે. જોરદાર તાળીઓથી વધાવીએ. પટેલ જિગ્નેશ કુમાર પોપટભાઈ ઉપસ્થિત હોય તો સાહેબના હસ્તે પોતાનો સન્માન સ્વીકાર કરશે. સાહેબ ઉભા જ રહેજો. મોહનભાઈ સાહેબ ઉભા રહેજો. આગળના ક્રમે પટેલ બાબુભાઈ શંકરભાઈ હસ્તે વિમલભાઈ કોમલભાઈ ઉપસ્થિત હોય. ડીએસ પટેલ સાહેબને વિનંતી કરું કે મોહનભાઈના હસ્તે પટેલભાઈનો સ્વીકાર કરે. વર્ષાબેન, હિનાબેન અને ઉષાબેન દાવડા ત્રણેય બહેનો છે, એમાંથી એક બહેન ઉપસ્થિત હોય. દીવાનજી ઉપસ્થિત હોય તો એમના સન્માનનો સ્વીકાર કરશે. આગળના જે દાતાશ્રીઓ છે એમનો આપણને ₹5,555 જેટલું માતબર રકમ દાન મળી છે, એમનું સન્માન થવા જઈ રહ્યું છે. ખૂબ ખૂબ આભાર મોહનભાઈ સાહેબનો. આગળ ગામની દીકરીઓ છે ઉપસ્થિત હોય તો દાતા તરીકે મળેલી છે, સન્માનનો સ્વીકાર કરીએ. સ્વપંચલ બાબુભાઈ રેવાભાઈ એમના હસ્તે મૌલિક દાન આપેલું છે. આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, ઉપસ્થિત થજો. અને એમના દાદા આ શાળાની સંસ્થાના આદ્ય સ્થાપક તરીકે છે. મૌલિકને વિનંતી કરું કે પોતાનો સન્માન સ્વીકારે. પટેલ હિતેશ કુમાર કાંતિભાઈ ઉપસ્થિત હોય તો પોતાનું સન્માન સ્વીકારજો. ઠાકોર અજય કુમાર મંગાજી, પાટીલ પ્રદીપ કુમાર ડાયાભાઈ ઉપસ્થિત છે. આવજો ને સાહેબના હસ્તે પોતાનું દાન સ્વીકારજો. સ્વ પટેલ વિષ્ણુભાઈ ચિલદાસ હસ્તે દેવેન અનુપસ્થિત છે. બેન શ્રીને વિનંતી કરું કે દરજી સાહેબના હસ્તે સન્માન સ્વીકારે દેવેનનું. તાળીઓથી વધાવી મિત્રો દાદાશ્રીઓનું સન્માન થઈ રહ્યું છે. આગળના ક્રમે સુથાર અમી નારાયણભાઈ આસિસ્ટન્ટ એન્જિનિયર ગુજરાત પોલીસ હાઉસિંગની અંદર ઉપસ્થિત છે. દીકરી દરજી સાહેબના હસ્તે દાન સ્વીકારજો. દેવીનો સન્માન સ્વીકારજો. બેનશ્રીને વિનંતી કરું. અવનીબેન સન્માન સ્વીકાર કરજો. આગળના ક્રમે પટેલ નેહા અનિલભાઈ
અનિલભાઈ ઉપસ્થિત હોય તો સન્માન સ્વીકારતો નિહાળો. પટેલ કુણાલ કમલેશભાઈ ઉપસ્થિત છે, સન્માનનો સ્વીકાર કરવા ઉપસ્થિત થજો. પરમાર નિનોસિંહ જવાનસિંહ ઉપસ્થિત હોય તો સન્માનનો સ્વીકાર કરવા ઉપસ્થિત થજો. પટેલ દિવ્યાંગ મનોભાઈ ઉપસ્થિત હોય તો સન્માનનો સ્વીકાર કરવા ઉપસ્થિત થજો. પટેલ વર્ષાબેન ગિરીશભાઈ, પટેલ દીપકબેન પોપટભાઈ, પટેલ સચિનકુમાર જંતીભાઈ, પટેલ જયકુમાર રમેશભાઈ, ડોક્ટર કલ્પના કુંવરબા, પરમાર સેદાજી ઈશ્વરજી, પટેલ ખુશ્બુ પોપટભાઈ ઉપસ્થિત છે. બેન શ્રી દરજી સાહેબના હસ્તે સન્માનનો સ્વીકાર કરજો. અહીંયા શૈલેષભાઈના પતિની ઉપસ્થિત હોય તો સન્માનનો સ્વીકાર કરજો. રાઘવ અહીંયાના સન્માનનો સ્વીકાર કરજો દરજી સાહેબના હસ્તે. પટેલ વિદ્યા ભોગીભાઈ, ડોક્ટર જતી કીર્તનભાઈ પટેલ, પટેલ સુરેશભાઈ મેચલભાઈ હસ્તે ડોક્ટર પાયલ ઉપસ્થિત હોય તો સન્માનનો સ્વીકાર કરજો. આના પછી દરજી સાહેબ પોતાનું સ્થાન લેશે અને આઈડી પટેલ સાહેબને વિનંતી કરું કે આગળના વિદ્યાર્થીઓનું સન્માન એ મનુભાઈ સાહેબ, ઠાકોર સુરેશકુમાર, પટેલ કમલેશભાઈ, ઈશ્વરભાઈ મોહનભાઈ, ગીતાબેન નટવરભાઈ સોલંકી હસ્તે મયુર, ઠાકોર રમેશજી, સુથાર કાંતાબેન ઉપસ્થિત થજો અને મનુભાઈ સાહેબના હસ્તે વિનંતી કરું. પટેલ અલ્પેશ કુમાર બાબુભાઈ નામનો સ્વીકાર કરજો. પટેલ કેવલ અરવિંદભાઈ, પરબડિયા સાદિક અલી, પટેલ ભૂપેન્દ્ર કુમાર પશાભાઈ, ઠાકોર નિલેશજી અમરાજી ઉપસ્થિત હોય તો સાહેબના હસ્તે સન્માનનો સ્વીકાર કરજો. તો ભરતભાઈ મણિભાઈ પટેલ હસ્તે બોલો. ઠાકોર નિલેશજી અમરાજી, પટેલ અરવિંદભાઈ તરસીભાઈ, ડોક્ટર સંદીપ કુમાર બાબુભાઈ પટેલ, પટેલ રિયાબેન રાજુભાઈ, પટેલ હિતેશા કનુભાઈ, પાટીલ કાજલબેન અમૃતભાઈ, સ્વ કાંતિભાઈ ડાયાભાઈ પટેલ હસ્તે અશ્વિનભાઈ, પરમાર ગિરીશભાઈ, અમૃતભાઈ, પરમાર શેતાનસિંહ અમરસિંહ, પંજાબ વિજનબેન ગુણવંતભાઈ, પટેલ રમણભાઈ પુંજાભાઈ, પ્રજાપતિ જંતીભાઈ શામળાભાઈ, પટેલ દીપક કુમારી શંકરલાલ, પટેલ અનિલ કુમાર શંકરલાલ, ડોક્ટર સંદીપ મહેન્દ્ર કુમાર રાવ. તાળીઓથી વધાવીએ સન્માનને. બાબુભાઈ, સુથાર નરેશભાઈ ઉપસ્થિત હોય તો આઈડી પટેલ સાહેબના હસ્તે સન્માનનો સ્વીકાર કરજો. સોલંકી જેઠાભાઈ રત્નાભાઈ, પટેલ કિરણબેન બાબુભાઈ, પટેલ રૂપલબેન અલ્પેશ કુમાર, વણકર ડાયાભાઈ શામળભાઈ, પટેલ મેઘાબેન ભોગીભાઈ, ડોક્ટર પ્રવીણભાઈ બેચરભાઈ, પ્રજાપતિ મિતુલ કુમાર વિષ્ણુભાઈ. જોરદાર તાળીઓથી વધાવીએ સાહેબ સન્માન કરી રહ્યા છે. પ્રજાપતિ મિતુલ કુમાર, પટેલ સુરેશભાઈ બેચરભાઈ, પટેલ રાજુભાઈ બેચરભાઈ, પટેલ સિદ્ધાર્થ અમૃતભાઈ. રાજુભાઈ સાહેબને વિનંતી કરું કે આઈડી જોરદાર તાળીઓથી વધાવીએ. રાજુભાઈ સાહેબનું સન્માન કરશે આઈડી પટેલ સાહેબ. પટેલ નીરવ કુમાર પ્રવીણભાઈ, ડોક્ટર સાહેબ
સાહેબના હસ્તે સન્માનનો સ્વીકાર કરજો. પટેલ પ્રકાશભાઈ અમીચંદભાઈ, ડોક્ટર ગીતાબેન જશવંત કુમાર, પટેલ સિદ્ધાર્થના માતાશ્રી ઉપસ્થિત છે, એમનું સન્માન. સાહેબ પટેલ ગીતાબેન જશવંત કુમાર, પટેલ દિલીપ કુમાર ભીખાભાઈ, કે આપણે પ્રસંગોમાં તો ઉદ્બોધન કરે માનનીય ભરતભાઈ સાહેબ. એવા યોગેશભાઈ દરજી સાહેબને વિનંતી કરું કે આપણને પ્રસંગોમાં ઉદ્બોધન કરે માનનીય યોગેશભાઈ. ફરી એક વાર મારે શાળાએ જવું છે. ફરી એક વાર મારે શાળાએ જવું છે. દોડતા જઈને મારે રોજની એ બેન્ચ ઉપર બેસવું છે. રોજ સવારે બંધ કરી આંખો પ્રાર્થના મારે ગાવી છે. પ્રાર્થના પછી ઊંચા અવાજે રાષ્ટ્ર ગીત મારે ગાવું છે. નવી નોટબુકમાં સુગંધ લઈ પહેલા પાને સુંદર અક્ષરે નામ મારું લખવું છે. દોસ્તો, મારે ફરી એકવાર શાળાએ જવું છે. જેમ તેમ લંચ બોક્સનો નાસ્તો કરી મીઠું મરચું ભભરાવેલ બોર, આમલી અને કાકડી મારે ખાવા છે. સાયકલના પૈડાનું સ્ટમ્પ બનાવી ક્રિકેટ મારે રમવું છે. આવતીકાલે વરસાદ પડે તો નિશાળમાં પડે રજા. આવતીકાલે વરસાદ પડે તો રિસેસમાં પડે રજા. એવા વિચારો કરતો મારે સૂઈ જાવું છે. આવી રજાના આનંદ માટે ફરી એકવાર મારે શાળાએ જવું છે. અંતમાં દોસ્તો, ખૂબ ભણો. જે વિદ્યાર્થીઓ નીચે બેઠેલા છે એમના માટે ખૂબ ભણો. સૌને નમસ્કાર. આપના બેસવાની સ્થિતિ, આપના ચહેરા અને આપની અહીં માનસિક અનુપસ્થિતિ એ બતાવે છે કે સમય ઘણો થઈ ગયો છે, એટલે વધારે સમય ના લેતા સૌ મંચસ્થ શ્રેષ્ઠીઓ, આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શાળાનો સ્ટાફ પરિવાર, કેળવણી મંડળ અને હાલના વિદ્યાર્થીઓ, હું એટલું જ કહીશ કે આજથી 50 વર્ષ પહેલા કેટલાક ગામના શ્રેષ્ઠીઓએ એક જ્યોત જલાવી, જે 50 વર્ષમાં આપ સર્વે પોતાની સરસ્વતીની ઉપાસનાની આહુતિ આપી અને એને ખૂબ મોટી મશાલ બનાવી છે. આ મશાલ આપના જીવનમાં પ્રકાશ અને હૂંફ આપતી રહેશે અને આવનારા ભવિષ્યની પેઢીને પણ આટલો જ પ્રજ્વલિત પ્રકાશ અને હૂંફ આપે. જીવનભર કઈ રીતે જાતે પોતાનું અજવાળું બનીએ એ વસ્તુ શીખવે એવી શુભેચ્છા આપીશ. 50 વર્ષની ઉજવણી બદલ શાળાના કેળવણી મંડળને અભિનંદન આપીશ અને મારી વાતને વિરામ આપીશ, કારણ કે સમય હું સમજુ છું. થેન્ક યુ. ઉપસ્થિત થવા બદલ ખૂબ ખૂબ આભાર માને છે અને ભૂતપૂર્વ વિદ્યાર્થી સ્નેહ મિલન સમારોહમાં તમામ ઉપસ્થિત મહેમાનો અને વિદ્યાર્થીઓનો શાળા પરિવાર ખૂબ ખૂબ આભાર માને છે.